નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જિલ્લામાં જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે જે બાંગ્લાદેશના ભાગો નજીક હતી તે હજી પણ ત્યાં સ્થિત જોવા મળી રહી છે. ધારણા હતી કે સિસ્ટમ થોડી વધુ મજબૂત થશે, પરંતુ હજી પણ આ સિસ્ટમ લો પ્રેશર સ્વરૂપે ત્યાં જોવા મળી રહી છે અને ક્રમશઃ એ સિસ્ટમ હજી પણ એકાદ બે દિવસ સુધી એ વિસ્તારમાં રહેશે. ત્યારબાદ ધીમી ગતિએ તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત કરશે. તો ચોમાસુ ધરીની વાત કરીએ તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ હિસાર, વારાણસી, બરેલી, લખનઉ, ડાલ્ટનગંજ, રાંચી, દીઘાના ભાગો પરથી પસાર થઈ અને જે લો પ્રેશર સેન્ટર છે બાંગ્લાદેશ નજીક તે વિસ્તારોમાં ચોમાસુ ધરી જઈ રહી છે. એટલે આ પ્રકારે ચોમાસુ ધરી અને સિસ્ટમની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે તે જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો પાણલાયક વરસાદ જોવા મળ્યો હતો, મતલબ કે ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે. તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વાપી, વલસાડ આજુબાજુના ભાગોમાં હળવો મધ્યમ અને અમુક સીમિત સેન્ટર હોય જ્યાં ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર આ ભાગોમાં રહે. જ્યારે વડોદરાથી લઈને ભરૂચ, ખેડા આજુબાજુનો ભાગ છે અને ત્યાંથી સુરત સુધીના પટ્ટામાં પણ સારા વરસાદની શક્યતાઓ અમુક વિસ્તારમાં રહે. જ્યારે દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે અને છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે આ ભાગોમાં પણ ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર દેખાઈ રહી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગો છે એમાં છૂટો છવાયો વરસાદી માહોલ આપણે વડોદરા આજુબાજુ શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમ આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ આજુબાજુના ભાગોમાં સંભાવનાઓ રહે. બાકીના જિલ્લાઓમાં પણ ઝાપટા પડે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ છે. ગઈકાલે જે વિસ્તારો હતા તેનાથી આજે વિસ્તાર થોડા આગળ વધશે. એટલે કે આજે બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં સૌથી વધુ શક્યતાઓ રહેશે અને આ જિલ્લાને લાગુ જે જિલ્લાઓ છે, મતલબ કે તેને લાગુ વિસ્તાર છે, તેમાં પણ વધુ શક્યતાઓ રહેશે. તો અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં સૌથી વધુ શક્યતાઓ. ત્યારબાદ ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના અમુક ભાગો, રાજકોટ જિલ્લાના અમુક ભાગો અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદ અમુક વિસ્તારમાં સારો એવો જોવા મળી શકે છે. પરંતુ વધુ શક્યતાઓ અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં અમુક વિસ્તારમાં હળવો મધ્યમ સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડી જાય. તો બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય રેડા ઝાપટાને બાદ કરતા બીજા ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા રેડા ઝાપટાનું પ્રમાણ આજે થોડું વધી શકે છે. જ્યારે કચ્છના ભાગોમાં પણ ખાસ મોટી વરસાદની ગતિવિધિ આજે જોવા નહીં મળે. એકંદરે જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં આજે વધુ શક્યતાઓ સૌથી રહેશે. આભાર.